સમાજ ઠાકોર સમાજના આગેવાનો પહોંચ્યા। ઘનશ્યામ રાજપરાની હત્યાને લઈને થયેલા પથ્થરમારામાં આરોપીના કેસ પરત ખેંચવા સહિતના મુદ્દાને લઈને આજે બપોરે મહાસંમેલન યોજાશે। ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તેમજ 500થી વધારે પોલીસ કર્મીઓ તૈનાત કરાયા હતા। કોળી સમાજ અને ઠાકોર સમાજમાં થયેલા અત્યાચારો સહિતના મુદ્દાઓને લઈને સંમેલનમાં ચર્ચા કરવામાં આવી હતી। જસદણના વિંછિયા કોળી સમાજ ઠાકોર સમાજ મહાસંમેલનનો મામલો ઘનશ્યામભાઈના પત્ની, દીકરીઓ અને સમાજની મહિલાઓ ધ્રુસકે રડી પડ્યા હતા। ધ્રુસકે રડી પડતા પરિવારે ન્યાયની માંગ કરી હતી। સંમેલનના 2 દિવસ પહેલા ભાજપમાંથી 2 મહિલાઓ આવી હતી। મકાન બનાવી દેવાની લાલચ આપવામાં આવી હતી। અમારે માંગણી પૂરેપૂરી થઈ જાય। અમારા સમાજ લોકો ભેગા થયા છે, એમને ન્યાય અપાવશે। અમારી એવી આશા છે કે અમને જરૂર ન્યાય મળશે। અમારો આજે ઘનશ્યામભાઈ હાજર નથી, પરિસ્થિતિ ઘરની કેવી છે? અમારી પરિસ્થિતિ હાવ ગંભીર છે। અમે તો રજવી પડ્યા છીએ। મા પપ્પા કમાવાળા મા પપ્પા એક જ હતા। અમે 4 બહેનો ને 1 ભાઈ છીએ। 2 ભાઈ બહેન ના કામ બાકી છે। અમારે હજુ મકાન નથી। મા પપ્પાની એવી આશા હતી કે હું મકાન બનાવીશ। મારી મા પપ્પાને તો જીવ જતો રહ્યો। મકાન વગરના અમે તો રજળી પડ્યા। અમે તો અત્યારે ભાડે રહેવી છીએ કોકના મકાનમાં। અમારે ન્યાય મળે એવી અમારી આશા છે। અત્યારે તમે કેટલા ભણેલા છો અને લગ્ન બાકી છે? અમે 3 બહેનોના મેરેજ કરી દીધા છે। ભાઈ બહેન 2 બાકી છે। 2 બહેનના લગ્ન બાકી હતા ને ત્યારે અમારા મકાન પાડી થતા 2 બહેનોના આણા રજડાવ્યા હતા। અમે વાડીઓમાં રહીને અમે 2 મહિના આણું ભેગું કરીને અમે લગ્ન કર્યા હતા કોકના ઘરે ભાડે રાખીને। તો અત્યારે 3 વર્ષ થવા છતાં મારા પપ્પાની હત્યા કરી નાખી। તો અત્યારે હજી સુધી અમે કોકના મકાનમાં રહી છીએ। મારા પપ્પાની એવી આશા હતી કે હું 2 માળના મકાન કરીને હું મારા 2 છોકરાને પરણાવી છે। તો મારા પપ્પાની હત્યા કરી નાખી। અત્યારે અમારે મકાન રહેવા નથી, કોકના મકાનમાં રહેવી છીએ। તો હવા 2 મહિના જેવું થવા આવ્યું તો હજી સામેવાળાના મકાન નથી પડ્યા। શું નામ તમારું? હંસાબેન। હંસાબેન, શું કહેશો? આજે મહાસંમેલન છે, ઘનશ્યામભાઈની હાજરી નથી, શું માંગણી છે? મારે માંગણી સમાજની પૂરેપૂરી। મારે ન્યાય જપાવવા જ આવ્યા। સમાજ મારો બધો સાથે છે। આ સંમેલનમાં કુંવરજીભાઈ બાવળિયા આવશે કે કેમ? આગળ તમને ફોન ઉપર વાત થઈ? ના, નથી થઈ। અને આવે તો ભલે આવે, આપણે ક્યાંય ના પાડવી છીએ। આપણે ના નથી પાડતા, સમાજ તરફે ભલે આવે। શું કહેશો? મહિલાઓ કઈ ભાજપની તમને મળી ગઈ, શું વાત? ના, એ બાવળિયા સાહેબ ની કોઈ વાત નહીં, અમારે પાસે વાત નહીં થઈ। મહિલાઓ કઈ 2 બહેનો આવી? ઈ આયા તો એને કીધું હતું તમારા મકાન કરી દઈશું, તમારી દીકરીઓ ટાણા કરી દઈશું। એના મકાન પડે ન પડે એ અમારી જવાબદારી નહીં। તો તમને અમે પૈસા અપાવશું, તમને સાથ સહકાર આપશું। અમે તમારો મુલાકાત લેવા આવ્યા છીએ, એવું બધું અમને એને કીધું।